સદગુરુ મારા શેઠિયા અનવણ દે કીધો વેપાર વિના દાંડી વિણતા દવે હે વાલે તોડ્યો જગ સંસાર અરે હકે હાલો સમજુગમાં પેલા દગી રસીજા અમ કરી સત ધર્મની પર સમજુગમાં પેલા દગીજા કરી સતરે ધર્મની ઘેર પાઠ મંડાણો રજો વામન રૂપે મારો નાથજી પધાર્યા રાજા બનીને શુક્રાચાર્ય કહે છે આ તો સગળે વસ્તુમાં એક જોઈ લો એ ભાવનો મેળો રાજાની ભીખ મેં સહદેવ નિકુળ અને અર્જુન ને વળી ભીમ રાણી રુક્મણીને કૃષ્ણને હતા નિત્યા ધર્મના નિયમ જોયો ભાવનો મેળો મેળો નારદ વિદુર ને શારદ ને શંકર બ્રહ્માજી ને મહેશ ઇન્દ્રજી ને વડે વાસુ હતા નિત્યા ધર્મના નેમ જોયો ભાવનો મેળો નવનાથ ને જીત ચોરાશી નારદ વિદુરજી ને વ્યા શિવ સંસારી ને ગોવિંદ ભરતરી શિવ સંસારી ને ગોવિંદ ભરતરી જેને નિત્યા ધર્મની આંખ જોઈયો ભાવનો ધર્મનો મહિમા છે મોટો મુક્તિ ગાયો નહીં જાય એ સનાતન ધર્મનો
મહિમા છે મોટો મુક્તિ કહ્યો નહીં જાય ગુરુ નચને ને સંતોના વચને આવું સહજ દોષી ગુણ ગાય બોલી જાઓ એ ભાગતો ફેરો હાલો ને તમે વચને યા માલો ખાલી રતી મનારી ખેલો રે તો ખાલી રતી મનારી ખેલી ને તો ભાઈ જોવો યા ભાવનો આ ભજનની અંદર મહાપુરુષે આખા પાઠનું વર્ણન કર્યું કે હકે હાલો ને તમે વચને માલો હકથી હાલવું ને હકથી બોલવું ને હકથી ચાલવું હકથી ખાવું ને હકથી પીવું જો આ વાત જો અમલમાં આવી જાય ને તો તમે પ્રગટ પરમાત્મા સ્વરૂપનું તમને જ્ઞાન થાય ને ભગવાન બીજો જુદો નહીં તમારી અંદરથી ભગવાન પ્રગટ થાય જેવો ભાવ હોય એવું પ્રગટ થાય એટલે ગુરુ મહારાજ આપણને પ્રસાદ આલે પ્રસાદ ખવડાવે ને એટલે સીધો મુખ દ્વારા નવીન્દ્ર મહારાજ પેટની અંદર એ જઠરાગ્નિમાં જાય જઠરાગ્નિમાં ઈરો પ્રસાદ આવે ને પ્રસાદ એટલે પ્રત્યક્ષ પહેલા અક્ષરનું નામ પ્ર એટલે પ્રત્યક્ષ સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન પ્રત્યક્ષ સાક્ષાત દર્શન જેના અંદર હોય એટલે અંદર જે કચરો મોય પડ્યો છે મળ મેલ પડ્યું છે ને એ ઓજરાનું બધું ઉલડીને પાછું ઉલટું મગજમાં આવે મગજમાં આવે ને એટલે ગુરુ ચરણે તમે હાથ જોડીને કહી દો જેમ જાડેજે કીધું ગુરુ મહારાજ પેલું પેટ સાફ કરે પેટમાં પડ્યું હોય ને ખોટું એટલી ઘરે તમારા મગજ આલો તો શું કરવાનું ગુરુ મહારાજને શીશ સમર્પિત કરો પણ શું કરવાનું કચરો મોય પડ્યો છે ઉલટાઈને મગજમાં લાવે હોય માથામાં અને એ માથું સદગુરુ નાખી દો ને પછી હકથી ચાલે જૂઠું ન બોલે કોઈ દાડો એટલે કીધું હકે હાલો વચને માલો અને ખરી ભરતી આવીને આવે ને કાણાઓની અંદર મેદાનમાં આવીને ફેલો જોવો આ છે બધો ભાવનો પ્રથમ યુગમાં પહેલા જતી સીધ્યા અને કરી સત્ય ધર્મની વાત જો બીજા કોઈ ધર્મની નહીં સત્ધર્મની વાત રાણી રત્નાવળીએ જોડે રહીને રોપ્યો ધન ધન નિજાર ધર્મ નિજ એટલે પોતાનો ધર્મ બીજા કોઈનો પાળેલો નહીં પોતાનો ધર્મ ને પરમાત્માનો ધર્મ જેવો ખબર છે સૌરમ આપણે હાલ જેને જેને ધર્મ કહીએ ને એ કે તમારે આયુ કરવાનું ને આયુ ના કરવાનું એ આપણો કહેલો ધર્મ આ માતાજી દર્શન કરવા જવાનું પેલા ભગવાને ના જવાનું હોમજી આટલા માતા પેલાની છે પેલા વાહવાળાની છે આ માતા બીજાને વાહવાળી છે આ તમારો ધર્મ ન પાડે પણ પરમાત્માનો ધર્મ સદગુરુનો ધર્મ કેવો ખબર છે કે તમને પેશાબ આવે તો તમારે જાતે જ આવવું પડે એ એમ ના કહી શકે કે તમે મારા હાથે દઈને આવજો હું બેઠો એ અંદરનો તમારો સ્વયંનો ધર્મ છે દુલાબ આવે તો તમારે જાતે જવું પડે ભૂખ લાગે ને તમને ભૂખ લાગે તો તમારે જાતે ખાવું પડે આ ધર્મ સદગુરુનો છે એ જાડેજા પાપ તારું પ્રકાશ લે મોયથી ધર્મ તારો પોતાનો અંબાર આ અંદરથી તારો પ્રગટ થાય છે ને ઈ સ્વધર્મની નીચ ધર્મની તું ઓળખાણ કર ઈ ધર્મે તું હાલે તો તાર સુખ આવશે કલ્યાણ થાય અને ઈ ધર્મે તરત જાડેજો હાલ્યો એટલે પીર થઈ ગયો આપણે તો અહીંથી જઈ ઉભા થઈને કે આ બધું કીધું હાસું ખોટું રોડ ઉપર તો નિર્ણય તરત બદલાઈ જાય માતંગ ઋષિ જ્યારે પેલો પાઠ મંડાણો રચો મોટો મહાજંગ દર્શન કારણે નીકળ્યા ધન ધન સતી તારાને હરિચંદ્ર તારામતી માતંગ ઋષિના ઘેર જોયું ને તો આ શું મારા ધણીનો પાઠ છે લાવો ને જોણીએ થોડું અને જોણ્યું સાહેબ જુઓ વેચાવા માટે તૈયાર થયા સત્યના માટે અને વેચાવા તૈયાર થયા ને એટલે કાશીના ઘાટે કોઈ લેવા તૈયાર ના થયું કોણ ખરીદેવાનું તેમાં તો દાડી તો રોયો છે રોઈ રોઈને કને સંભળાવવા દુઃખ મને કની આગળ ગાવું મોયલો ભીતર ગળે છે રૂંઢીઓ રોવે છે બોલો કારણ કે આ વાતને કોઈ સમજવા વાળું મળે એવું તેમાં તોરલે કીધું માતાજીને સાખીમાં બોલ્યું હતું કે તોરલ કે સાગર ઉમટ્યા રતન તણાતર હોય પણ કર્મ હીણા મોનવી જેના શંખલે મુઠીઓ પડે કારણ કે શંખલા બોલતા હોય મોદી ક્યાંથી મળે તો બજારમાં તમે જેવી મૂડી લઈને ગયા હોય ને એવો માલ ખરીદી શકો
મંજુભાઈ અમારા આશ્રમે આવે એટલે કે બાપુ તમાકુ અમુક એવી આવે ને કે હાથમાં આમ કરો ને તો નાક ફાટી જાય સુગંધ આવે કે પીવું હોય. કીધું એ અનુભવ તમારો છે. એવી મૂડી વાળો એવી ખરીદે નકર બીજો તો રેતુડો લઈને આવતો રહે. હે આ તો મૂડી વાળાને એટલે મહાપુરુષે કીધું રાણી રૂક્ષ્મણી, સહદેવ, નિકુળ, અર્જુન, ભીમ, રૂક્ષ્મણી, કૃષ્ણજી આ બધાના હતા નિજ્યા ધર્મના નેમ એ ગુરુના વચને હાલવા વાળા હતા. સાહેબ કેટલી કેટલી વિપત્તિઓ પડી તો ભક્તિ છોડી નથી. સાહેબ આ બેઠા ને એને વિપત્તિઓ તો પડી. નવીન મહારાજનો તકલીફ થઈ હતી કેટલા કુવામાં વાટી દોઈ રહ્યા છે પણ તકેવો નહીં મળે ત્યાં જબરજી બોલે છે. પણ ના એ તો બધી શરીરની ઘટનાઓ છે. મહારાજે સાખી બોલી હતી ને કે રામ નામ કી ઔષધિ ખરી નીતિથી ખાય, અંગ પીડા જેને વાપે નહીં, જેનો મહારોગ મટી જાય. હવે આ મહારોગ એ શરીરનો નથી. જે આપણે મહારોગ કહીએ છે ને એ શરીરનો નથી, એ જન્મવાનો મરવાનો છે. અને જન્મ ને મરણ એ શરીરનું છે. પણ તમારું જે અસલ અંગ છે ને એ શરીર નથી. પાછું તમે શરીરમાં રહેવા વાળા નથી. શરીરના ધણી ખરા પણ શરીર તમે નથી. શરીરનો ધણી છે ને એ તો જુદો છે. ગંગા સતીયમાં પ્રમાણ કર્યું છે ને એમાં પૂરેપૂરું પ્રમાણ આપ્યું છે. વચનમય વસ્તુ છે પરિપૂર્ણ પાનભાઈ. તમારે સામે રહેવાનું વચનમાં, શરીર ઉપર તમારી પાસે રહેવાનું નથી. જ્યારે સદગુરુ મહારાજની શાન મળે ને, સદગુરુ મહારાજ તમને બોધ કરે ને એટલે તમે શરીરમાં ન રહો, પછી તમારે વચનમાં જ રહેવાનું. વચનમાં એ વસ્તુ છે વસ્તુ એટલે તમે છો. વચનમાં એ વસ્તુ છે પરિપૂર્ણ પાનભાઈ. અને વચન એ જ ભક્તિનું અંગ છે. ગંગા સતી પાનભાઈ ને સમજાવે છે તમે કરજો કોક વચન વાળાનો સંગ, નકે કોથળિયા વાળાનો ના કરતા. વચન વાળાનો કોક સંગ કરજો તો કોક બેડો પાર થાય અને આપણો સંસાર સાગરમાંથી આ કાયા રૂપી જે નાવડું આવ્યું છે ને એ સહેજે સહેજે પાર ઉતરી જાય. એટલે આજનો અવસર જેઠાભાઈ ને એમનો પરિવાર સાહેબ સુંદર આવો યોગ રચ્યો અને આવા સંતોને પધરામણી કરી આપણા દર્શનનો લાભ લેવડાયો છે. એ પરિવારને બાપા ધણીને આપણે પ્રાર્થના કરીએ આપણા બધા સંતોના આશીષ એમના જીવનની અંદર ખૂબ સારી ભક્તિનો ફેલાવો થાય. એના પરિવારની પેઢીમાં જુગોજોગ નામ મળે એવા અંતરના આશીષ સાથે સૌના અંદર બિરાજમાની ચૈતન્ય મહાપ્રભુની ચેતનાને પ્રણામ કરી વાણીને વિરામ કરો. બોલો સદગુરુ ભગવાન કી જય. સદારામ બાપા.